તો જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરવા માટે આગળ વધી રહ્યા છે। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયેલા છે। તમામ ધારાસભ્યો અમદાવાદના પણ તેમની સાથે છે। મધર ડેરી સુધી પહોંચી રહી છે આ રેલી અને તે બાદ કમલમ પહોંચશે અને ત્યાં પદ ગ્રહણ સમારોહમાં તેઓ સામેલ થશે। હાલ વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સપના જોડાઈ ગયા છે, મધર ડેરી આગળ ઉપસ્થિત છે। સપના, સીધા આપની પાસે આવીશું। રેલી શું મધર ડેરી પહોંચી ચૂકી છે? કેવી હલચલ ત્યાંથી સામે આવી રહી છે? કેવો માહોલ? સપના। બિલકુલ નિધિ, અત્યારે થોડાક સમયમાં જગદીશ વિશ્વકર્મા મધર ડેરીએ પહોંચશે અને અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે। સ્વાગત માટે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ કેસરી પાઘડી પહેરીને તેમનું સ્વાગત કરશે અને હાલ તમામ જે લોકો છે, આજે લોકો છે નજીકના વોર્ડના નહીં પરંતુ છેક થલતેજ વોર્ડ હોય કે પછી બોડકદેવ વોર્ડ હોય ત્યાંના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। એક ઉત્સાહ, એક જે કહેવાય કે એક ખુશી છે કે અમદાવાદથી જ જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ છે ને અમદાવાદથી જ સીએમ પણ છે। ખાસ કરીને મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમને પૂછીશું, એમને જાણીશું કે કેવી ખુશી। અચ્છા, કેટલી ખુશી પ્રદેશ પ્રમુખની? બહુ જ ખુશી થાય છે, અનહદ ખુશી, કેમ કે એક તો એ અમદાવાદના છે એટલે અમે હવે અમારા અમદાવાદનું 2 જણ નેતૃત્વ કરશે। સીએમ સાહેબ તો હતા જ, પાછા અત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બને, જે પહેલાં અમદાવાદ શહેરના બી પ્રમુખ હતા, એટલે એવી ખુશી છે કે એક મજબૂત વ્યક્તિત્વ મળી રહ્યું છે। બિલકુલ મજબૂત વ્યક્તિત્વ બની રહ્યું છે, કારણ કે સંગઠનનો પણ અનુભવ છે, સરકારનો પણ અનુભવ છે। કેટલી ખુશી! અત્યારે તેઓ આવશે, કેવી રીતે સ્વાગત કરવામાં આવશે? એમના માટે ફૂલ, હાર, ફટાકડા, ડીજે, જે પ્રકારના સ્વાગત થઈ જાય તમામ પ્રકારના સ્વાગત, ઢોલ નગારા સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપસ્થિત છે। સવારે 7 વાગ્યાથી એમના ઘરે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે। ત્યારબાદ અહીંયાથી એ કમલમ જશે, અમને કમલમમાં પણ એ પદ ગ્રહણ કરશે। એમના સ્વાગતની ખૂબ જ મોટી તૈયારી થઈ ચૂકી છે। બિલકુલ, પ્રદેશનો પણ અનુભવ અને સાથે સંગઠનનો પણ અનુભવ અને સરકારનો પણ અનુભવ, શું કહેશો? જગદીશભાઈ પોતે કોલેજ કાળથી સંગઠનનું કામ, વહીવટી કામગીરી નોલેજેબલ છે અને તે સામાન્ય કાર્યકર્તાને ઇઝીલી મળી શકે તેમ છે, તેના કારણે પાર્ટી વધારે મજબૂત થશે। બિલકુલ એ ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ડીજે હોય કે પછી ઢોલ નગારા હોય, તમામ સાથે જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે ને એક ઉમંગની, એક ઉત્સાહનો જે અહીં પર્વ દેખાઈ રહ્યો છે, જાણે આખો પર્વ હોય તે પ્રકારની સ્થિતિ। અને સાથે જ ધારાસભ્ય પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આ સારવારના ધારાસભ્ય અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમને પૂછીશું। અચ્છા, મધર ડેરી આગળ સ્વાગત કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માનું, શું કહેશો? મહિલાઓ પણ એટલા જ મોટા પ્રમાણમાં અહીં ભેગા થયા છે, શું કહેશો? દેખાશે ને આમ થોડાઈ આ સામે આવે છે ને સૂર્યથી। અચ્છા, કેવી રીતે સ્વાગત કરવામાં આવશે? આજે જગદીશભાઈ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થવાની છે, ત્યારે અમદાવાદના સૌ કાર્યકર્તા આપ જોઈ શકો છો કે બધામાં ખૂબ મોટો ઉત્સાહ છે। અને જગદીશભાઈ પંચાલ જ્યારે અમદાવાદના શહેર પ્રમુખ હતા ત્યારે પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે। એમણે સહકાર મંત્રી તરીકે પણ સરકારમાં ખૂબ સારું કામ કર્યું છે અને અત્યારે કાર્યકર્તાને ઉત્સાહ છે કે અમારા અમદાવાદના અમારા જે શહેર પ્રમુખ હતા, મંત્રી હતા, જે આજે પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે, એનો ઉત્સાહ આપ સબ જોઈ શકો છો। અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આના કરતાં પણ વધારે આગળ વધશે અને જગદીશભાઈ પંચાલ ખૂબ સારું કામ કરશે એવી મને આશા છે। બિલકુલ, જે પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે અત્યારે તમામનો જે ઉત્સાહ છે જબરદસ્ત છે, કારણ કે એક ખુશી છે કે ક્યાંક જે અમદાવાદના જે કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે સંગઠનનો પણ અનુભવ રહ્યો છે, તો એવો પણ છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, નરોડાના ધારાસભ્ય, નિકોલથી ધારાસભ્ય, બાજુનો જ વોર્ડ કહેવાય, બાજુનો જ વિસ્તાર કહેવાય, કેટલી ખુશી? હું ઝી મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ખૂબ અભિનંદન પાઠવું છું। અને જેવી રીતે તમે કીધું કે ઉત્સાહ, હવે બધા ઉત્સાહ અત્યારે મનાઈ રહ્યા છે, એમ દિવાળી પહેલાં દિવાળી જેવું અહીંયા માહોલ સર્જન થઈ ગયું છે। અને મારું પર્સનલ અનુભવ કહું તો જ્યારથી હું ધારાસભ્ય બની ત્યારથી જ્યારે મંત્રી સાહેબ જગદીશભાઈ સાહેબ પાસેથી અગર કોઈ બી માર્ગદર્શન લઈએ આપણે, પબ્લિક માટેનું હોય કે સંગઠન માટેનું, સાહેબે કાયમ મને સપોર્ટ કર્યો છે, એના માટે બી ખૂબ સાહેબને આભાર વ્યક્ત કરું છું અને ફરીથી ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। બિલકુલ, અત્યારે ઉત્સાહ જોઈ રહ્યા છો ને એક જે રીતે એક સંતોષ હોવો જોઈએ, જે લીડર છે એમનો જે સંતોષ હોવો જોઈએ, એ જ સંતોષ તમામ જે ધારાસભ્યો હોય, જે કાર્યકર્તાઓ છે એમનામાં જોવા મળી રહ્યો છે। અને હાલ તમામ જે કાર્યકર્તાઓ છે वो સ્વાગતની તૈયારી કરી રહ્યા છે। ફૂલોથી વાજતે ગાજતે અહીં સ્વાગત કરવામાં આવશે અને સાથે તમામ જે હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત છે। ભાજપના જે એએમસીના જે પૂર્વ દંડક હોય કે પછી તમામ જે ધારાસભ્યો છે, તમામ લોકો અહીં હાજર છે અને હાલ ટૂંક સમયમાં જ જ્યારે એવો અહીં આવી પહોંચે ત્યારે એ ઉત્સાહનો જે
જગદીશ વિશ્વકર્મા અહીં પહોંચે ત્યારે એમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ કમલમ તરફ પ્રસ્થાન કરશે. જી નીતિ. બિલકુલથી સપના નજર રાખજો. ફરીથી આપની પાસે આવીએ છીએ તો આપ જુઓ, નવા પ્રદેશ અધ્યક્ષ મળવાની ખુશી આખરે કેટલી તમામ કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે. લાંબા સમયથી અહીં ઘણી અટકણો હતી, જો કે અટકણોનો અંત ગઈકાલે આવ્યો જ્યારે જગદીશ વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું અને તે બાદ નક્કી થયું કે જગદીશ વિશ્વકર્મા જ આખરે ભાજપના વિશ્વકર્મા બનવા જઈ રહ્યા છે. ત્યારે આજે તેમના તાજ પોશીને લઈને પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડેલીના દ્રશ્યો સતત તમે જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સાંસદો તેમજ ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે. ચર્ચા કરવી અતિ આવશ્યક બની જાય છે કે જગદીશ વિશ્વકર્મા જ્યારે ભાજપની કમાન, ગુજરાત ભાજપની કમાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમની સામે પડકારો કેટલા રહેશે, કેમ કે જે રીતે જે પરિસ્થિતિ વચ્ચે તેમને આ કમાન સંભાળવાની છે તેમાં તેમના પ્રદર્શનને લઈને અહીં ઘણી આશા અપેક્ષા ગુજરાત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમની પાસે રાખી રહ્યા છે.